नमस्ते बाळको, गुड आफ्टरनून बाळको। आज આપણે ધોરણ 8 વિજ્ઞાનમાં આપણે 6 પાઠ સુધી ઓકે કરેલું છે। આજે આપણે પાઠ નંબર 7 ની શરૂઆત કરીએ બાળકો। પાઠ નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ। વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ તો એમનું આપણે રક્ષણ કરવાનું છે અને વનસ્પતિ અને પ્રાણીઓને આપણે બચાવવાના છે। મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે સામાજિક પ્રાણી છે। બાળકો, આપણે વનસ્પતિ અને પ્રાણીઓ છે એનું આપણે રક્ષણ કરીએ। વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। વનસ્પતિ સૃષ્ટિમાં દરેક વનસ્પતિનો સમાવેશ થાય છે, જ્યારે પ્રાણી સૃષ્ટિમાં દરેક પ્રાણીઓનો સમાવેશ થાય છે। એટલે કે વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિના બધા જ સભ્યો, દાખલા તરીકે આંબો હોય, લીમડો, બાવળ તેમજ અન્ય કોઈ પણ પ્રકારની વનસ્પતિ હોય એનો વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ થાય છે। જ્યારે પ્રાણીઓ છે એ પ્રાણી સૃષ્ટિમાં કયા કયા સભ્યોનો સમાવેશ થાય છે? ગાય, ભેંસ, બળદ, બકરી, ઘેટું, તે બધા જ પ્રાણીઓનો સમાવેશ પ્રાણી સૃષ્ટિમાં થાય છે। આપણે પણ બાળકો પ્રાણી છીએ, પરંતુ મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે સામાજિક પ્રાણી છે। તો અહીંયા આપણે વનસ્પતિ અને પ્રાણીઓનું રક્ષણ કરવાનું છે। એ જવાબદારી સૌની છે બાળકો। વનસ્પતિ અને પ્રાણીઓનું રક્ષણ કરવાની જવાબદારી બધાની છે અને આપણે એમનું રક્ષણ કરવાનું છે બાળકો। સૌપ્રથમ સમજીએ કે વનનાબૂદી સજીવોના અસ્તિત્વ સામે એક મોટો ભય છે। વન એટલે જંગલ, અને જો આ જંગલનો આપણે નાશ કરીશું, નાબૂદી એટલે એમને દૂર કરવા, નાશ કરવો એમનો, તો એ સજીવોના અસ્તિત્વ સામે એક મોટો ભય છે। સજીવો એટલે પ્રાણીઓ, વનસ્પતિ, દરેકનો સમાવેશ સજીવમાં થાય છે। પ્રાણી અને વનસ્પતિનો, વનસ્પતિ પણ સજીવ છે, પ્રાણીઓ તો સજીવ છે જ, પરંતુ વનસ્પતિ પણ સજીવ છે। સજીવના બધા જ લક્ષણો વનસ્પતિ ધરાવે છે। ફક્ત એક જ લક્ષણ નથી કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ વનસ્પતિ જઈ શકતી નથી। વનસ્પતિની પણ વૃદ્ધિ થાય છે પ્રાણીઓની જેમ જ, એટલે કે નાનામાંથી મોટી વનસ્પતિ થાય છે। તો બાળકો, જો આ વન નાબૂદી થશે તો સજીવોના અસ્તિત્વ સામે મોટો ભય છે, મોટો ખતરો છે। કારણ કે વનસ્પતિમાંથી જ આપણે ખોરાક મેળવી શકીએ છીએ। ઘઉં, બાજરી, તલ એટલે કે અનાજ, કઠોળ, શાકભાજી, તેલીબિયા, એમાંથી જ આપણને ખોરાક મળે છે। અને ખોરાક લઈએ ત્યારે જ આપણી વૃદ્ધિ અને વિકાસ થાય છે। તો જો વન નાબૂદી થશે તો સજીવોના અસ્તિત્વ સામે એક મોટો ભય પેદા થશે, ખતરો થશે। એટલે વન નાબૂદી ન થવી જોઈએ અને જેમ બને તેમ
જંગલોનો નાશ પણ ન કરવો જોઈએ. જો જંગલો હશે તો જ આપણું પણ અસ્તિત્વ ટકી રહેશે અને અન્ય પ્રાણીઓ વાઘ, સિંહ, ચિત્તા, શિયાળ, દીપડા, ગાય, ભેંસ વગેરે પણ પ્રાણીઓ માટે જે ખોરાક જોઈએ છે એ ખોરાક વનસ્પતિ જ આપે છે. તેથી વન નાબૂદીનો પણ નાશ ન થવો જોઈએ. વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. જો બાળકો, વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે કે વનસ્પતિ સ્વાવલંબી છે જ્યારે પ્રાણીઓ પરાવલંબી છે. વનસ્પતિ પોતાનો ખોરાક સ્વપ્રયત્ને બનાવે છે. કેવી રીતે બાળકો? વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. પ્રાણીઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ક્ષારોનો ઉપયોગ કરે છે, તેમજ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને પોતાનો ખોરાક સ્વપ્રયત્ને બનાવે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. તેથી હવામાંથી પણ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. તેથી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહે છે. શ્વસન માટે તો વનસ્પતિ અને પ્રાણીઓ બંને ઓક્સિજન વાયુ જ લેશે. શ્વસન માટે વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય તે ઓક્સિજન વાયુનો જ ઉપયોગ કરે છે. પરંતુ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી વખતે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. બાળકો, વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. જો જંગલોનો, વન એટલે જંગલોનો નાશ થશે તો પૃથ્વી ઉપર તાપમાન પણ વધી જશે અને પ્રદૂષણના સ્તરમાં પણ વધારો થશે. જંગલો જેમ જેમ નાશ થતા જશે તેમ તાપમાન અને પ્રદૂષણનું સ્તર વધતું જશે. જો જંગલો હશે તો એટલે કે ઝાડવાઓ હશે તો વરસાદ પણ સારો પડશે. એટલે હંમેશા જંગલોનો નાશ ન કરવો જોઈએ. જેમ બને તેમ જંગલો એટલે કે વૃક્ષો નવા ઉછેરવા જોઈએ અને તેનું રક્ષણ કરવાની જવાબદારી આપણા સૌની છે. એટલા માટે જ વન નાબૂદી જો આપણે બચાવીએ, વન નાબૂદી ન થવા દઈએ તો તાપમાન અને પ્રદૂષણ જળવાઈ રહેશે. પ્રદૂષણ વધારે નહીં થાય. જંગલો હશે તો પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે. તો હવામાંથી આપણને ઓક્સિજન સારા એવા પ્રમાણમાં મળી રહેશે. કે વનસ્પતિ છે એ વનસ્પતિ હોવાને કારણે વરસાદ પણ સારી રીતે પડી શકે, તેમજ તાપમાન અને પ્રદૂષણમાં પણ વધારો ન થઈ શકે. બીજું છે જૈવ વિવિધતા. એટલે શું? તો જૈવ વિવિધતા એટલે પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો. પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો જુદા જુદા નાના મોટા સૌ સજીવો પૃથ્વી ઉપર જોવા મળે છે. સૂક્ષ્મ કદથી માંડીને મોટામાં મોટા સજીવો પૃથ્વી ઉપર જોવા મળે છે. તો આ સજીવોનું જે છે એ સજીવો જૈવ વિવિધતા ધરાવે છે.
સુરક્ષિત ક્ષેત્ર, સુરક્ષિત ક્ષેત્ર એટલે સલામત. સુરક્ષિત ક્ષેત્ર, ક્ષેત્ર એટલે વિસ્તાર, સલામત વિસ્તાર કહે. પ્રાણીઓ વનસ્પતિઓને સલામતી જળવાઈ રહે તેવા વિસ્તારો. વનસ્પતિઓ, પ્રાણીઓ અને પ્રાણીઓના નિવાસોને સંરક્ષણ આપવા માટે જાહેર કરવામાં આવેલા વિસ્તારો છે. કે વનસ્પતિ અને પ્રાણીઓનું રક્ષણ મળી રહે. પચમઢી વિસ્તાર, જ્યાં પ્રાણીઓનું સંરક્ષણ જળવાઈ રહે છે એવો પચમઢી વિસ્તાર છે. અને ત્યાં વનસ્પતિઓ, પ્રાણીઓને પ્રાણીઓના નિવાસોને સંરક્ષણ આપવામાં આવે છે. એટલે એને જાહેર વિસ્તાર કહેવામાં આવે છે. ત્યાં આપણે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રોનું સંરક્ષણ આપણી રાષ્ટ્રીય પરંપરાનો ભાગ છે. રાષ્ટ્રીયતાની દ્રષ્ટિએ કોઈ પણ પ્રાણી કે કોઈ પણ વનસ્પતિનો નાશ ન કરવો જોઈએ. કોઈ પણ પ્રાણીઓને મારવા ન જોઈએ. બાળકો સમજો, બધા જ પ્રાણીઓનું આપણે રક્ષણ કરવું જોઈએ. એટલે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રોનું સંરક્ષણ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. રાષ્ટ્રીયતા સમજીને કોઈ પણ પ્રાણી કે વનસ્પતિને નુકસાન ન પહોંચાડવું જોઈએ. સ્થાનિક જાતિઓ, સ્થાનિક જાતિઓ એટલે કોઈ એક જ ક્ષેત્ર વિસ્તારમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીની જાતિઓ છે. એક જ ક્ષેત્ર વિસ્તારમાં, ક્ષેત્ર એટલે વિસ્તાર, ત્યાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીની જાતિઓ છે. આપણે કોઈક જગ્યાએ જંગલો જોવા મળે છે. કોઈક જગ્યાએ એ જંગલોમાં વસવાટ કરતા પ્રાણીઓ પણ જોવા મળે છે. તો એ એમના સંરક્ષણ માટે એ જંગલોનો જાહેર કરવામાં આવેલા છે. જાહેર જંગલો હોય, જાહેર વન હોય, વન એટલે જંગલ, તો એને નુકસાન ન પહોંચાડવું જોઈએ. જંગલોને કે પ્રાણીઓને નુકસાન ન પહોંચાડવું જોઈએ અને એને આપણે બચાવવા જોઈએ. તો આવા જે જાહેર વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે એ સરકારશ્રી તરફથી એમનું સંરક્ષણ પહોંચાડવાની જવાબદારી આપણે સૌ કરીએ જ છીએ. એમને સંરક્ષણ આપણે આપેલું છે એ જવાબદારી આપણા સૌની છે. એટલે એ રાષ્ટ્રીય પરંપરાનો ભાગ છે. એટલે વનસ્પતિ અને આ પ્રાણીની જે એક જ ક્ષેત્રમાં કે એક વિસ્તાર નક્કી કરવામાં આવે છે ત્યાં એમને આપણે રક્ષણ આપીએ છીએ. એવો આપણે વાત કરી કે પચમઢી વિસ્તાર, ત્યાં આગળ વનસ્પતિ અને પ્રાણીઓને સંરક્ષણ આપવામાં આવે છે. અહીંયા આપણે લખ્યું છે કે વન્ય પ્રાણી અભયારણ્ય અને બીજું છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. વન્ય પ્રાણી, વન્ય એટલે જંગલના, પ્રાણી અભયારણ્ય કે વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. આ કેવો હોય છે? કુદરતી હોય છે કે જંગલમાં વસનારા પ્રાણીઓ વન્ય પ્રાણી અભયારણ્ય. અરણ્ય એટલે જંગલ, અભયારણ્ય, અભયારણ્ય એટલે કે ભય વગરનું. એ જંગલોમાં કોઈ પણ મનુષ્ય નુકસાન ન પહોંચાડી શકે એને અભયારણ્ય, ભય ન હોય તેવું અભય. અરણ્ય એટલે જંગલ
એટલે ભયમુક્ત જંગલ. ત્યાં આગળ કુદરતી નિવાસ છે, સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટે છે. તેમજ તેમાં પ્રાણીને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે. એ જંગલો જે નક્કી કરેલા છે, જે જાહેર જંગલો નક્કી કરેલા છે, એ જંગલોમાં આપણે પ્રાણીને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે. એ પ્રાણીઓનો આપણે શિકાર પણ ન કરી શકીએ, તેમજ પ્રાણીઓને આપણે પકડી પણ ન શકીએ એવું નક્કી કરવામાં આવેલું છે. તેમજ જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. જીવાવરણ તો જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તાર. આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, એને જાળવી રાખવા માટે સહાયક વિસ્તારને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. જૈવ વિવિધતા, જીવોની, સજીવોની જે વિવિધતા છે, ચાહે વનસ્પતિ હોય કે પ્રાણીઓ, એને બચાવવા માટેની જવાબદારી આપણા સૌની છે. તો એવો જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહેવામાં આવે છે. તેમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલા હોય છે. અભયારણ્ય મુક્ત કે ભય વગરનું જંગલ એ અભયારણ્ય, અને રાષ્ટ્રીય ઉદ્યાન બગીચાઓ જે જાહેર કરવામાં આવેલા હોય એવા કે રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલા હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય. પ્રાણી સંગ્રહાલય આપણે અમદાવાદની અંદર કાંકરિયા જઈએ છીએ, ત્યાં પ્રાણી સંગ્રહાલય જોવા મળે છે. આ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ એ બંધનાવસ્થામાં હોય છે, એટલે કે એ પ્રાણીઓ માટે કૃત્રિમ વસવાટ આપેલો છે. એ પ્રાણીઓને રહેવા માટે સ્થળ પણ બનાવેલા છે. તેમજ વન્ય પ્રાણી અભયારણ્ય, જે વન્ય એટલે જંગલના જે પ્રાણીઓ છે, અહીંયા બંધનાવસ્થામાં હોય છે પ્રાણીઓ. પ્રાણી સંગ્રહાલયમાં, એ પ્રાણી સંગ્રહાલયમાં બાળકો જઈએ છીએ ત્યારે આપણને જે પ્રાણીઓ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે તે બંધનાવસ્થામાં હોય છે, એટલે બાંધેલા હોય છે, કાં તો ચોક્કસ એમની જગ્યા હોય છે, એ જ જગ્યામાં તે હરી ફરી શકે છે, એને બંધનાવસ્થા કહેવામાં આવે. અને વન્ય પ્રાણી અભયારણ્ય, ત્યાં વન્ય પ્રાણી અભયારણ્યમાં એટલે કે જંગલના પ્રાણીઓ મુક્ત રીતે હરી ફરી શકે છે આખા સંપૂર્ણ જંગલમાં, એટલે એને વન્ય પ્રાણી અભયારણ્ય કહેવામાં આવે છે. બીજો મુદ્દો કે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ છે એમને કૃત્રિમ રીતે વસવાટ, ખોરાક ની જવાબદારી એ આપણી હોય છે બાળકો. એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલ જે માણસ છે એ પ્રાણી સંગ્રહાલયમાં માણસ છે એને એ પ્રાણીઓને પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા પ્રાણીઓને ખોરાક આપતો હોય છે. વન્ય પ્રાણી અભયારણ્યમાં એ પોતે પ્રાણીઓ મુક્ત રીતે હરી ફરી શકીને જંગલમાંથી જ ખોરાક મેળવે છે. પ્રાણી સંગ્રહાલય એ અને વન્ય પ્રાણી અભયારણ્યમાં આ પ્રકારે જ પ્રાણીઓ સ્વતંત્ર રીતે મુક્ત જીવન જીવતા હોય છે. અહીંયા આપણે ત્યાર પછી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ છે. પ્રાણી સૃષ્ટિમાં પ્રાણીઓના સભ્યોનો સમાવેશ થાય છે.
દાખલા તરીકે ગાય, ભેંસ, બળદ, ઊંટ વગેરે. જ્યારે વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિઓનો સમાવેશ થાય છે. અનાજ, કઠોળ, શાકભાજી, તેલીબિયા, આંબો, લીમડો, મોટા વૃક્ષ હોય એ બધાનો પણ સમાવેશ વનસ્પતિ સૃષ્ટિમાં થતો હોય છે. વનસ્પતિ સૃષ્ટિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, જ્યારે પ્રાણી સૃષ્ટિ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતી નથી. તો વનસ્પતિ સૃષ્ટિ એ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી શકે છે. પ્રાણી સૃષ્ટિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા નથી, તેથી તે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ ન કરી શકતા નથી. પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ સ્વાવલંબી છે, જ્યારે પ્રાણી સૃષ્ટિ પ્રાવલંબી છે. એટલે કે પ્રાણીઓને ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. આપણે ખોરાક માટે વનસ્પતિ સૃષ્ટિ પર આધાર રાખીએ છીએ. આપણને અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, તેલીબિયા વગેરે વનસ્પતિમાંથી જ મળે છે, અને એ મળે તો આપણે ખોરાક બનાવી શકીએ છીએ. એટલે અહીંયા આપણે વન્ય પ્રાણી અભયારણ્ય, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર, પ્રાણી સંગ્રહાલય, વન્ય પ્રાણી અભયારણ્ય, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કર્યો. તેમજ વન નાબૂદી, સુરક્ષિત ક્ષેત્ર અને સ્થાનિક જાતિઓ એ વિશેનો અભ્યાસ આપણે આજે જોયો બાળકો. આના પછીના પીરિયડમાં આપણે નવા મુદ્દા ચલાવીશું, પરંતુ આજે આપણે જે આ ચલાવ્યું એના આધારિત સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 5 એ વિજ્ઞાનના ચોપડામાં પ્રશ્નોના જવાબ લખજો બાળકો. તેમજ આ બ્લેકબોર્ડ ઉપર જે અગત્યના મુદ્દા પાઠના લખેલા છે એ તમે વિજ્ઞાનના ચોપડામાં લખજો બાળકો. ફરજિયાતપણે શાળા શરૂ થશે ત્યારે હું આ દરેક પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જેટલા ચાલ્યા છે તે હું જોઈશ બાળકો. આવજો બાળકો.